ભુજમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તો 4 થી 5 ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સોસાયટીમાં રસ્તાઓ તેમજ લોકોના ઘર પાણી થયા છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિસ્તારની મુલાકાત કરી હતી। તંત્રને પાણીના નિકાલ માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા। હમીરસરનું પાણી હમીરસર જ્યારે ભરાય ઉપરથી આ વધારે હોય અને ઓગનમાંથી પાણી ઓછો જતો હોય ત્યારે વર્ષોની આ પ્રોબ્લેમ અહીંયા રહેલી છે અને લોકોના ઘરોમાં પાણી જવાના શરૂ થઈ ગયા છે। અને 2011માં ખૂબ જબરજસ્ત નુકસાન થયેલો, ત્યાર પછી 2015માં થયેલો અને અત્યારે પણ ઘરોમાં પાણી શરૂ થઈ ગયો છે અને એનો કાયમી ઉકેલ કોઈ પ્રશાસન તરફથી આવતો નથી અને હર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ રહે છે। દર વખતે અમે સત્તાધીશો અને જે પણ એના લાગુ છે એ લોકોને અમે રજૂઆતો કરી છે। અમે એક વખત શ્રીમતીબેન નીમાબેનને પણ અમે રજૂઆત કરી હતી, તેમણે પણ અમને બાંયધરી આપી હતી કે તમારો પ્રશ્નનો નિરાકરણ થઈ જશે, પણ હજી સુધી નિરાકરણ થયો નથી। વોર્ડ નંબર 6ની આ સમસ્યા રહી છે। 2011 અને 2015માં જે માણસોને નુકસાની આવી છે, મધ્યમ વર્ગના માણસોને જે નુકસાનીઓ અનાજોની અને ફર્નિચરો ગાદલા ગોદડાની જે નુકસાની થઈ છે એ અમે નજરે જોઈ છે ને ત્યારે આજના આ દિવસો જોયા પછી એમ થાય છે કે આનું પુનરાવર્તન જો દર વર્ષે થતું હોય તો આનું નિરાકરણ સત્તાધીશોએ